ભારતની યુવા પેઢીને નશાના ગળતામાંથી બહાર લાવવા અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે બિહારથી નીકળેલી નશામુક્ત ભારત સાયકલ યાત્રા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સ્થાનિક સાયકલિસ્ટ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારના રહેવાસી એવા બે નવયુવાન સાયકલિસ્ટો કૃષ્ણકુમાર યાદવ અને રવિ રંજન કુમાર યાદવે ગત 20મી જાન્યુઆરી 2025ના રોજ બિહારથી પોતાની આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જે અંતર્ગત તેઓ ભારતના વિવિધ 9 રાજ્યોમાં આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપીને દેશભરમાં ભ્રમણ કરશે. આ યુવાનો ભરૂચ આવી પહોંચતા જિલ્લાના જાણીતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રોત્સાહિત કરાયા હતા. આ ઔપચારિક મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે કૃષ્ણકુમાર યાદવ હાલમાં વિદ્યાર્થી છે, જ્યારે રવિ રંજન યાદવ વર્ષ 2019થી 2022 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. આ સાયકલિસ્ટોએ જણાવ્યું હતું કે ભારતની આજની યુવા પેઢી વ્યસન છોડીને સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવે તેવો સંદેશ તેઓ પ્રસરાવી રહ્યા છે. ગુજરાત બાદ આ યાત્રા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોમાં જશે અને વર્ષ 2027 સુધીમાં આ સમગ્ર ભારત યાત્રા પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે. ભરૂચના સાયકલિસ્ટોએ આ બંને યુવાનોના સાહસને બિરદાવી તેમની સુરક્ષિત અને સફળ યાત્રા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ અને રવિ રંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણકુમાર યાદવ અને રવિ રંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ જે છે એ સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિ रंजन यादव આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करे, देश के लिए मेडल लाए, खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा. मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें. થેન્ક યુ.